હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય છે ગુજરાતી. મિત્રો આપણા પ્રથમ પરીક્ષાનું પેપર જોવાના છીએ, જેની અંદર 2 કલાકનો મિત્રો સમય આપવામાં આવશે અને 50 ગુણનું પેપર હશે. પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. તો જોઈએ મિત્રો તમામ જે પેપરનું સોલ્યુશન, જેની અંદર મિત્રો વિભાગીય છે. તેમાં સૌપ્રથમ જોડકા છે. જોડકાની અંદર આપણે ડાયરેક્ટલી અહીં નીચે જવાબ છે તો કે ચોરી અને પ્રયાશ્ચિત. તો કે મિત્રો એ છે આત્મકથા અંશ છે. ઓકે, તેની સામે જવાબ આપી દીધો છે. અને ત્યારબાદ છે ગોપાળ બાપા, તો કે નવલકથા અંશ છે. ત્યારબાદ આગળ વધીશું, જેની અંદર આપણને ખાલી જગ્યાઓ પૂછે છે. તો મિત્રો આની અંદર પહેલું છે ખેડૂ માણસે મહારાજને ખાલી જગ્યા ફળ ભેટ ધર્યું, તો અહીં આવશે બોર. ત્યારબાદ અમૃત કાકીએ ખાલી જગ્યાને પોતાને ઘેર બોલાવી, તો આવશે કુસુમને. આગળ વધીશું, ક છે જેની અંદર એક વાક્યમાં ઉત્તર આપવાના થશે. પાંચમો પ્રશ્ન, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવે? તો કે બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ જે છે એ ગાંધીજીમાં આવી. પ્રશ્ન 6, મહાદેવે મૃકુંડ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું? તો કે મહાદેવે મૃકુંડ ઋષિને વરદાનમાં 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક અથવા 100 વર્ષ જીવનાર મૂઢ બાળક આપવા કહ્યું. ત્યારબાદ આગળ વધીશું, 3-4 વાક્યની અંદર ઉત્તર. 7મો પ્રશ્ન, ગાંધીજીના જીવનમાં આપઘાત વિચારનું પરિણામ શું આવ્યું? તો કે ગાંધીજીના જીવનમાં આપઘાત વિચારનું પરિણામ એ આવ્યું કે તેઓ બીડીના ઠૂંઠા ચોરીને પીવાની, નોકરના પૈસા ચોરવાની અને બીડી ફૂંકવાની ટેવ ભૂલી ગયા. તેની અંદર મિત્રો તેના 8મો પ્રશ્ન રહેશે, દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? તો કે દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ વારણું હતું. એ તક ઝડપી લઈ અમૃત કાકીએ 2-3 વખત અંદર જોયું. અંદર 3-4 સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો એમની પાસે જોઈને છાતી ફૂટી અને આંખ ત્રાંસી કરીને એવી રીતે જોયું કે તેઓ સળી ગયા. આ દ્રશ્ય જોયું એટલે અમૃત કાકી દવાખાનામાં મંગુને તે જ ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા. મિત્રો વિડીયોને ખાસ લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. 8-10 વાક્યમાં જોઈએ. 8મો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. તો કે ભારતીય સંસ્કૃતિની વિશેષતાને છે કે મનુષ્યને એની પાતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્તન છે. તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળકાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા ભારત દેશને એક માને છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. મિત્રો ત્યાંના 8મા પ્રશ્ન છે, ગોપાળ બાપાના પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે લખો. ઉત્તર, ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતા કરતા ચાલતા હતા ત્યારે સયાજી ગાયકવાડે ગોપાળ બાપાને પારખી લીધા. ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી. ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી આપી. ગોપાળ બાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી તો પણ તેમને એ વાતનું માઠું નથી લાગતું, પણ મૂર્તિને નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચન કરે છે. એમાં સયાજીરાવની વિનમ્રતા દેખાય છે. વળે સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડણ ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે. આમ સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ હતા. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. ત્યારબાદ મિત્રો આગળ વિભાગ બી છે. તો વિભાગ બીની અંદર પણ આપણને જોડકા આપ્યા છે. તો જોડકાના જોઈએ, પહેલો છે સાંજ સમય સાંભળ્યો. તો તેમના લેખક છે નરસિંહ મહેતા. અને ગુર્જરીના ગૃહકુંજ છે, તો કે તેમના લેખક છે સુંદરમ. તો ત્યારબાદ આગળ વધીશું. બ છે, બની અંદર આપણને મિત્રો ખાલી જગ્યા પૂછે છે. સાંજ સમય સાંભળ્યો ખાલી જગ્યા આવે તો કે વૃંદાવનથી આવે. 4, બંને મિત્રો ખાલી જગ્યાની ધૂન કરતા તો કે મિત્રો વેદની ધૂન કરતા. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાવ્ય છે તારા મંડળમાં જેમ્સ શિયર. તો
તો કે તારામંડળમાં જેમ સસ્યર શોભે હેમે જડિંગ હીરો, તેમ ગોવાળમાં ગીરધર શોભે હરી હળદરનો વીરો. વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડો તે ધસ્યું મારું, આળ કરી આલિંગન દીધું તનમન મુખ પર વારું. આગળ વધીશું. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. છઠ્ઠો પ્રશ્ન, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શું હતો? તો કે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો, અહીં જ પાપા પગલી માંડી, અર્થાત શૈશવ વીત્યું. એમના યુવનની વાદળી પણ અહીં જ વરસી, એમનું યુવન પણ અહીં જ પાંગર્યું. તેના 8મો પ્રશ્ન છે, કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા. તો કે શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે, એને આ માનથી જીવવું છે. પોતાના બાવડાના બળે મહેનત કરીને તે ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે. તેના હૈયામાં ખમીર છે, તેની પાસે શારીરિક શક્તિ છે. શ્રમજીવીની એક જ અભિલાષા છે કે કોઈની સામે ક્યારેય હાથ લંબાવવો ન પડે. તેની મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે. સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે. ત્યારબાદ મિત્રો 8-10 વાક્યોમાં ઉત્તર. 7મો પ્રશ્ન, મરજીવિયાની સફળતા પાછળનો રહસ્ય તમારા શબ્દોમાં જણાવો. તો કે મરજીવિયા સમુદ્રના તળિયેથી મણી મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે, કારણ કે અહીં દર્દ અને એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે. એમના અંગે અંગમાં અથાગ બળ છે. તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાનો પણ ડર લાગતો નથી. તેઓ સાહસી છે, એટલે જ જીવનનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચાડવાનું બીડું ઝડપે છે. આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણીમોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે. મિત્રો તેના 8મો પ્રશ્ન રહેશે, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. તો કે શ્રી કૃષ્ણ અને સુદામા સંદીપ ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ 2 માસ સાથે રહ્યા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને કાચની બનાવેલી એક જ પથારીમાં સૂતા. તે એકબીજાને પોતાના સુખ દુઃખની વાતો પણ કરતા. તે સવારે ઉઠીને વેદની ધૂન કરતા. ગુરાણિયા જંગલમાંથી લાકડા લાવવા કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ પાડીને લાકડા કાપ્યા. એ લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. ત્યારે પણ બંને એકબીજાનો સાથ છોડ્યો નહોતો. શ્રી કૃષ્ણએ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી. તો સુદામાએ વિનમ્ર ભાવે અને કૃષ્ણની મહાનતા ગણી. આમ શ્રી કૃષ્ણનું અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું. મિત્રો આપણી ચેનલ પર તમારા તમામ વિષયના પેપર સોલ્યુશન ઉપલબ્ધ છે, જેને લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. વિભાગ સી જોઈએ, વ્યાકરણ વિભાગ છે, જેમાં સાચી જોડણી આપણે ઓળખવાની થશે. તો હિમાચ્છાદિત આ રીતે લખાશે. ત્યારબાદ પરણ્યો તો પરણ્યો, સંધિ જોડો અથવા છોડો. તો નીરસ તો નિહિ વત્તા રસ, વિદ્યા વત્તા અભ્યાસ તો વિદ્યાભ્યાસ. ત્યારબાદ આગળ રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. તારામંડળમાં જેમ સસ્ય શોભે હેમે જડિંગ હીરો. તારામંડળ એ સમૂહવાચક થશે. સાચો સમાનાર્થી લખવાનું છે. હાર તો પરાજય, નિર્મળ તો પવિત્ર. પૂર્વ પ્રત્યય અથવા પર પ્રત્યય શોધો. સંતોષ તો તેમાં પર પ્રત્યય કયો છે? તો કે તોષ. નીચેનામાંથી વિશેષણ શોધી લખો. અહીં અમારા યુવન કેરી વાદળીઓ વરસેલી. તો અહીં એ સ્થળવાચક છે. ત્યારબાદ સર્વનામ જોઈએ. એ લોકોએ મને પૂછ્યું, તો મને એ સર્વનામ થશે. તળપદા શબ્દોને શિષ્ટ રૂપ આપો. ઢાંઢો તો ઢંઢોળો. રૂઢિપ્રયોગનો સાચો અર્થ જોખમ ખેડવું, સાહસ કરવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. જમીન, પર્વત કે ઝાડમાં પડેલો મોટો ઊંડો ખાડો કે બખોલ, તો કે કોતર. આગળ વધીશું. ધ્વનિ ઘટકો છૂટા પાડવાના થશે. સ્વચ્છતા તો સ્વચ્છતાનું થશે સ વત્તા વ વત્તા અ વત્તા ચ વત્તા છ વત્તા અ વત્તા ત વત્તા આ. ત્યારબાદ મિત્રો આગળ છે આપણો વિભાગ ડી, જેની અંદર લેખન વિભાગની અંદર આપણે અર્થ વિસ્તાર જે તૈયાર કરી લેવાના રહેશે. જેમાં એક મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળો છે. આ તમે તમારી રીતે એ મિત્રો થોડું રીડ કરી લેશો. ત્યારબાદ તેના 8માં છે દુર્જન દીઠા નહાલતા સંત સૂળીએ જાય, દેવ બન્યા સ્વંદ કે અવળો તોળે ન્યાય. ત્યારબાદ એક અહેવાલ પણ પૂછાશે. તો અહેવાલની અંદર આપણે જે છે મિત્રો સ્વચ્છતા અભિયાન વિશે લીધેલો છે. તો જે પણ તમે તેનો ફરમો કહીએ છીએ અને મિત્રો તે અહેવાલ પણ જોઈ લેશું.
ત્યારબાદ તેના અથવામાં આપણે જે છે મિત્રો રંગ રસાયણવાળું પાણી જે દૂષિત છે એ માટેનો જે છે પાત્ર પણ એક આપેલો છે મિત્રો। આ સાથે આપણું જે છે સરસ મજાનું એક છેલ્લે આપણે જે ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે। એ ગમે તે બુકમાંથી પણ પૂછી શકે છે અને અન્ય પણ પૂછી શકે છે। ત્યારબાદ નિબંધ મારું શૈશવ આપણે લીધું છે। ત્યારબાદ મિત્રો અથવામાં પણ આપણને પૂછશે તો તેની અથવામાં હેમંતનું પરોઠ। આ સાથેના મિત્રો તમામ પ્રકારના જે આપણે પ્રશ્નો લીધેલા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। અને સુનામી પ્રચંડ અને વિસ્ફોટક જળ હોનાર હતું। તો આ રીતે આપણું સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીં મિત્રો પૂર્ણ થાય છે। અને તમારે જો અન્ય વિષયના પણ પેપર મેળવવા છે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું છે તો અહીં જે વોટ્સએપનો જે નંબર આપેલો છે તેના પર તમે મેસેજ કરી શકો છો। જે પણ તમારી ક્વેરી હોય એ પણ આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું। તો આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકને આધારે તમે અન્ય પેપર પણ જોઈ શકો છો।